નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે આકૃતિ વિભાગ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા શ્રેણી આકૃતિ પૂર્ણ કરો. આકૃતિની જે શ્રેણી છે એને પૂર્ણ કરવાની પહેલા વિભાગની અંદર આપણે કેટલીક આકૃતિઓનું સોલ્યુશન કર્યું હતું. તો આ વિભાગની અંદર પણ આપણે કેટલીક આકૃતિઓનું સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિંગર સિરીઝ કમ્પ્લીશન એટલે આકૃતિની જે શ્રેણી છે એને પૂર્ણ કરવાની છે. મતલબ પહેલી આકૃતિમાં શું થયું, એમાંથી બીજીમાં શું થયું, ત્રીજીમાં શું થયું અને ચોથી આકૃતિમાં શું થશે. તો આપણે શરૂ કરીએ કેટલીક આકૃતિઓને. એના પહેલા આપણી પાસે આકૃતિ 4 ને ઓળખવા માટે કેટલાક નિયમો છે. એ નિયમોને અનુસરવું જરૂરી છે જેથી કરીને આપણો જવાબ ઝડપથી આપણને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર પણ મેં તમને થોડાક રૂલ્સ સમજાવ્યા હતા. અહીંયા પણ થોડા આપણે રિપીટ સમજી લઈએ. મેથડ અને એની સમજૂતી આપી છે કે 4 મેથડને યાદ રાખવાની છે. પરિભ્રમણ એટલે આકૃતિનું રોટેશન, આકૃતિ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અથવા વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી, 90 ડિગ્રી કે 180 ડિગ્રીના ખૂણે ફરે છે, એટલે કે એનું ભ્રમણ થાય છે. બીજો મુદ્દો છે પ્લસ અને માઇનસ એટલે કે ઉમેરો અથવા ઘટાડો, એડ કરો યા રિમૂવ કરો, કે ક્રમિક આકૃતિઓમાં નવી રેખાઓ અથવા નવા ચિહ્ન છે કેટલાક ઉમેરાય છે તો કેટલાક છે એ બાદ થાય છે એટલે કે ઓછા થાય છે. અમુક આકૃતિ હોય તો એની અંદર 2 ચિહ્ન ઉમેરાતા જતા હોય, તો અમુક આકૃતિ એવી હોય કે એમાંથી એક એક ચિહ્ન બાદ થતું હોય, નીકળી જતું હોય. સ્થાન બદલવું, આકૃતિની અંદર રહેલા કણ અથવા પ્રતીકો છે એ ચોક્કસ ખૂણાના માપ પ્રમાણે પોતાનું સ્થાન બદલે છે. અથવા તો ચોરસ આકૃતિ હોય, ઉપરના ખૂણે હોય તો સામેના ખૂણે આવી શકે, સામેના ખૂણે હોય તો આ બાજુના ખૂણે આવી શકે. પ્રતિબિંબ એટલે કે મિરર અથવા વોટર પ્રતિબિંબ, આકૃતિઓ છે અરીસા એટલે કે મિરર અથવા પાણીની અંદર એટલે કે વોટર, પાણીમાં દેખાતું જે પ્રતિબિંબ છે એના પ્રમાણે બદલાય છે. માની લો કે પહેલી આકૃતિ હતી એમાં આ બાજુની સાઈડમાં હતા તો બીજી આકૃતિમાં પ્રતિબિંબ કેવું હોય તો કે ઊંધી બાજુ, ત્રીજી આકૃતિમાં પાછું આ બાજુ હોય તો ચોથીમાં પાછું ઊંધી બાજુ. આ રીતે પ્રતિબિંબ પણ રચાતા હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખો એટલે આપણને ઝડપથી આકૃતિઓ ઓળખાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક આકૃતિઓ હવે સમજવી છે. તો પહેલા આપણી પાસે આપી છે પહેલી આકૃતિની અંદર 2 આપ્યા છે અને ઉપર નીચે 2 એરો આપ્યા છે, 2 લાઈન આપી છે, રેખાખંડો આપ્યા છે. શું ફેરફાર થયો પહેલામાંથી બીજામાં? તો કે આ 2 લાઈન હતી એ ઊભી થઈ ગઈ, 2 હતા એનો વર્ગ કર્યો એટલે 2 નો વર્ગ 4 થાય. હવે તો કે ત્રીજી આકૃતિને જુઓ, 3 છે, બંને સાઈડ 2 રેખાખંડો છે. તો ચોથી આકૃતિમાં આપણને એવું થાય કે આમાં એક એક રેખાખંડ હતા, ખાલી ઊભા થયા હતા. આમાં આડા 2 રેખાખંડો હતા, આપણે ઊભા કરી નાખીએ. અંદર 3 છે, અંદરની સંખ્યા 2 હતી, વર્ગ થઈને 4 થઈ. તો અહીંયા 3 હતા તો 3 નો વર્ગ થઈને 3 તેરી 9 થશે. એટલે આપણો આન્સર મળશે વિકલ્પ ડી. જુઓ, એની અંદર આડી લાઈનો આપી છે, આડા રેખાખંડો આપ્યા છે પણ એક નથી. બી માં ઊભા રેખાખંડો અહીંયા 2 આપ્યા પણ અહીંયા સાઈડમાં નથી આપ્યા, એક જ રેખાખંડ છે. સી માં 2 બાજુ 2 આપ્યા પણ આની આકૃતિ આપણને આમ જોઈએ તો એ છે વિકલ્પ ડી. બીજી આકૃતિ છે, ત્રિકોણ આપ્યો છે, એમાંથી ફેરફાર થયો બીજા ત્રિકોણમાં, અડધો ભાગ ડાર્ક હતો પેલી સાઈડનો, તો હવે એમાં ફેરફાર થયો કે ત્રિકોણનો આ બાજુનો ભાગ છે એ ડાર્ક થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી આકૃતિ છે, જો ધ્યાન આપો. વર્તુળ તો છે જ એટલે વર્તુળ જ આવશે. આ બાજુનો ભાગ ડાર્ક છે તો આ બાજુનો ભાગ ડાર્ક થઈ જશે, એટલે કે આકૃતિ એ નહીં આવે,
આકૃતિ સી નહીં આવે, આકૃતિ ડી નહીં આવે, પણ ફાઇનલ આન્સરમાં આપણું આવશે આકૃતિ બી. બી વિકલ્પ આના માટેનો સાચો ઉત્તર થશે. વિદ્યાર્થી મિત્રો, આગળની આકૃતિમાં પહેલામાં આપ્યું છે ખાલી વર્તુળ નાનું અમથું. બીજામાં શું થયું તો કે એને એક પાખડી દોરાણી. ત્રીજામાં શું થયું તો કે એને બીજી પાખડી દોરાણી. હવે શું થવું જોઈએ તો કે ત્રીજી પાખડી દોરાય. હવે ત્રીજી પાખડી દોરાય છે, પણ કઈ બાજુ દોરાય છે તો કે અહીંયાથી ઉમેરાણી છે, આ બાજુમાં ઉમેરાણી છે. પહેલા અહીંયા ઉમેરાણી, પછી એની આ બાજુ ઉમેરાણી. તો હજી આપણે ક્લોકવાઇઝ રોટેશનમાં જઈએ તો અહીંયા નીચેની બાજુએ ઉમેરાશે, એટલે અહીંયા આ જવાબ આપણો ખોટો છે. હવે સી વિકલ્પ પણ ખોટો છે અને ડી માં 4 એ 4 આપ્યા એટલે વિકલ્પ ખોટો. અને બી વિકલ્પ ફાઇનલ આન્સર. કેમ તો કે ઉપરની બાજુ એક પાખડી ઉમેરાણી, બાજુમાં ઉમેરાણી ઘડિયાળની દિશા પ્રમાણે, તો હવે નીચે જ ઉમેરાય. અને સી માં આ બાજુ ઉમેરાણી હતી એટલા માટે સી વિકલ્પ ન આવે, પણ શું આવશે વિકલ્પ બી, ત્રીજી પાખડી આની નીચે ઉમેરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આને હું ક્લિયર કરી દઉં છું. તમારે એક સાથે ફોટો લેવો હોય, સ્ક્રીનશોટ તો લઈ લેજો, જેથી કરીને આકૃતિને સમજવામાં તમને સરળ રહે. આગળ વધીએ. અહીંયા પણ કેટલીક આકૃતિ આપણને આપવામાં આવી છે. આકૃતિને જરાક ધ્યાનથી જોતા રહેશો. જો આકૃતિની અંદર એવું આપવામાં આવ્યું છે, એક લંબચોરસ છે, એના ઉપર એક વર્તુળ આકાર ભાગ આપ્યો છે. બીજી આકૃતિમાં એનું પરિવર્તન થયું. આ હતું વર્તુળ, એ આ બાજુ આવી ગયું, ખાલી વર્તુળ સ્થાન બદલે છે. ત્રીજી આકૃતિમાં જુઓ, એ ઉપરથી ક્યાં આવી ગયું, નીચે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો હવેની જે આકૃતિ છે એમાં અહીંયા હતું તો ત્યાંથી ક્યાં જશે, આગળના ખૂણે. તો એ વિકલ્પ નથી જવાબ, બી વિકલ્પ નથી જવાબ, સી વિકલ્પ આપણો ફાઇનલ ઉત્તર થઈ જશે. અને ડી વિકલ્પ તો પહેલી આકૃતિ છે એના જેવી છે, એટલે એ તો જવાબમાં નથી. એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. એક વર્તુળ, એની સાથે એક રેખાખંડ દોરેલો. પરિવર્તન શું થયું તો કે માત્ર એક ડેશ ઉમેરાણો છે. ત્રીજી વખતમાં પરિવર્તન શું થયું તો કે એની નીચે હજુ એક ડેશ ઉમેરાણો છે. તો ચોથી વખતમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? જો આકૃતિ તો આવી જ રહેશે. પેલા એક ઉમેરાણો ડેશ, બે ડેશ ઉમેરાણા, હવે આપણે ઉમેરી દઈએ 3 ડેશ. તો આમાં 3 ડેશ ઉમેરાયા હોય એવો વિકલ્પ આપણો જવાબ થશે. એમાં 4 વિકલ્પ ઉમેરાણા છે, 4 એરો ઉમેરાણા છે, એટલે એ વિકલ્પ નથી. બી વિકલ્પ એનો સાચો જવાબ છે. સી માં 1 છે અને ડી માં પણ 1 છે, એટલે સી અને ડી એના જવાબમાં આવી શકે નહીં. આગળ જોઈએ. આપણી પાસે એક વર્તુળ આપ્યું છે, એના 4 ભાગ આપ્યા છે, એમાં સામેનો ભાગ છે ડાર્ક છે. બીજી આકૃતિમાં શું થયું શ્રેણી પ્રમાણે તો કે બીજી શ્રેણીમાં આવ્યા તો એની સામેનો ભાગ ડાર્ક થયો છે. ઓકે. ત્રીજામાં શું થયું તો કે એની સામેનો ભાગ, આ બેની વચ્ચે સામે ખૂણાનો ભાગ છે, એમાં 2 લાઈન જોઈન્ટ થઈ છે. તો હવે આની જેવી જ સામેની લાઈન એડ થાય એ આપણો જવાબ થશે. એ વિકલ્પ જવાબમાં નથી. બી વિકલ્પમાં લાઈન આડી અને ઊંધી છે એટલે એ નથી. સી વિકલ્પમાં પણ લાઈન આડી અને અવળી છે. ડી વિકલ્પમાં જુઓ, બંને સાઈડની લાઈન સરખી છે, મતલબ અહીંયા જેવું હતું એવું જ સામેના ખૂણે ઉમેરાય, અહીંયા જેવું હતું એવું જ સામેના ખૂણે આપણે ઉમેરીએ તો આ રીતની આકૃતિ બને. અને એ આકૃતિ છે આપણા પાસે વિકલ્પ ડી ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નવી આકૃતિ આપી છે, એમાં આપ્યું છે પ્લસ ત્રિકોણ ગુણાકાર, પ્લસ ત્રિકોણ ગુણાકાર. શ્રેણી પ્રમાણે બીજી શ્રેણીમાં આપણે આવ્યા તો શું થયું? ગુણાકાર છે એ ઉપર ગયું, ત્રિકોણ નીચે ગયું, પ્લસ એક સ્ટેપ નીચે ગયું. એના પછીની આકૃતિમાં આપણે આવ્યા તો શું થયું? તો જોજો ધ્યાનથી. આ ત્રિકોણ છે, અહીંયા કેવી રીતે આવ્યું હતું? જો વર્તુળ હતું, ઉપર ત્રિકોણ હતું, એની ઉપર પ્લસ હતું,
એટલે કે પ્લસ છે એ નીચે ગયું, ત્રિકોણ એનાથી નીચે ગયું. હવે ત્રિકોણ ઉપર આવશે, સૌથી નીચેની આકૃતિ ઉપર આવશે એટલે કે ત્રિકોણ ઉપર આવ્યું તો વર્તુળ ગોળાકાર નીચે ગયો, સરવાળો એનાથી નીચે ગયો. અને હવેમાં શું ફેરફાર થશે તો કે ત્રિકોણ પાછું વચ્ચે જતું રહેશે. કેમ? પ્લસ ઉપર આવી જશે, ત્રિકોણ નીચે જશે અને ગુણાકાર એનાથી નીચે જશે. તો ઉપર પ્લસ હોય, વચ્ચે ત્રિકોણ હોય અને એની નીચે ગુણાકાર હોય એટલે સેમ જેવી આકૃતિ એ આવતી હોય એ જવાબ થશે. આમાં નથી, સી વિકલ્પમાં પણ નથી. ડી વિકલ્પમાં જો ત્રિકોણ વચ્ચે છે પણ ઉપર ગુણાકાર છે. આપણે શું જોઈએ છે? ઉપર પ્લસ ની નિશાની, કેમ કે આ પ્લસ ઉપર જશે, ત્રિકોણ નીચે જશે અને ગુણાકાર એનાથી નીચે જશે. એટલે આવી આકૃતિ આપણી પાસે મળે છે વિકલ્પ એ ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ થશે વિકલ્પ એ. હું આ બધું જ કરેલું છે એ બધું ભૂસી કાઢું છું જેથી કરી અને તમને સરળતા રહે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો અને આકૃતિને વ્યવસ્થિત સમજી શકો. હજુ પણ કેટલીક આકૃતિ આપણને આપી છે. ત્રિકોણ આપ્યું છે, એની બાજુમાં એક રેખાખંડ આપ્યો છે. શું ફેરફાર થયો તો કે ત્રિકોણ હતું, એક રેખાખંડ ઉમેરાણો એટલે કે ચોરસ થયું અને બાજુમાં એક રેખાખંડ ઉમેરાઈ ગયો એટલે કે બંનેમાં એક એક રેખાખંડ ઉમેરાયા. ત્રીજી શ્રેણીમાં શું થાય છે તો કે હજુ એક રેખાખંડ ઉમેરાણો એટલે કે બે હતા ત્યાં ત્રણ રેખાખંડ થઈ ગયા. ચતુષ્કોણ હતું, એક રેખાખંડ ઉમેરાણો એટલે પંચકોણ થઈ ગયું. હવેની આકૃતિમાં શું થવું જોઈએ તો કે પંચકોણ હતો એટલે એ ષષ્ઠકોણ થાય. વાત બરાબર છે, ષષ્ઠકોણ થવો જોઈએ આપણી પાસે. આ ષષ્ઠકોણ થઈ જાય છે. અહીંયા ત્રણ રેખાખંડો હતા, અહીંયા એક હતો, અહીંયા બે હતા, અહીંયા ત્રણ હતા. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 4. અને બધા જ રેખાખંડો આ બાજુ ઉમેરાણા છે તો અહીંયા 1 2 3 અને 4 રેખાખંડો હોય એ આકૃતિ આપણો જવાબ થઈ જશે. તો એમાં જવાબ નથી. કેમ? તો કે એમાં ષષ્ઠકોણ છે અને 4 રેખાખંડ છે પણ આ બાજુની સાઈડ છે, આમાં છે એ આ બાજુની સાઈડ છે એટલે જવાબ નથી. આમાં પંચકોણ છે, આમાં ચતુષ્કોણ છે. તો આપણો ઉત્તર ફાઇનલ મળી જશે આપણને વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આ આકૃતિ તમને હું હોમવર્કમાં આપું છું. શું કરવાનું છે? ચોરસ આપ્યું છે, એક છેડે